સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. ભલા મુક્તો, આ ભીમ એકાદશી અને ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે ભીમ એકાદશીના અનંત ઉત્સવો કર્યા હતા. આ એ ભીમ એકાદશી છે કે આ એ ભીમ એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1856માં લોજ પધાર્યા. ત્યારે અનેકને 5 પાંડવોએ સહિત ધરતી ઉપર દર્શન કરાવ્યા હતા. આ એ ભીમ એકાદશી છે કે ભગવાન સ્વામિનારાયણ 1857માં બધા જ મુક્તો સાથે લોજથી માંગરોળ ગયા અને માંગરોળના દરિયે સ્નાન કરવા ગયા. ત્યારે ગોર્ધન શેઠને સમુદ્રમાં ફેંકાવી અને એને 7 પાતાળના અને સ્વર્ગ લોક અને સત્યલોકના 14 લોકના દર્શન કરાવી અંતે અક્ષરધામનો અનુભવ કરાવ્યો હતો. આ એ ભીમ એકાદશી છે કે ભગવાન સ્વામિનારાયણ 1858માં જ્યારે આખા પીપલાણામાં ગયા ત્યારે આ ભીમ એકાદશીને દિવસે અસંખ્ય ભૂતોનો ઉદ્ધાર કર્યો હતો. માટે આ ભીમ એકાદશીના 3 ચરિત્રોને સાંભળો છો તો તમારા 3 ગુણ ટળી જશે, ત્રિગુણાત્મિક માયા બળી જશે અને પરમાત્મામાં પ્રગાઢ પ્યામ થઈ જશે. ભલા મુક્તો, આ એ ભીમ એકાદશી છે કે આ એકાદશીના દિવસે આજથી 180 વર્ષ પહેલા વિક્રમ સંવત 1901માં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની પ્રાર્થનાને હૈયામાં ધારી અને મહાપૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાપૂજાના પ્રારંભની એકાદશી છે. આ દિવસે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી જુનાગઢમાં પ્રથમવાર મહાપૂજા કરી અને રૂડા આશીર્વાદ આપ્યા હતા કે આ મહાપૂજા કરશે એના અનંત જન્મના પાપ બળશે, એને આ લોકમાં સુખ શાંતિ મળશે, એને પરિવારમાં શાંતિ મળશે અને એ જે કોઈ દુઃખ દારિદ્ર હશે એના દૂર થશે, નિર્ધન ધનવાન થશે, રોગી નિરોગી થશે, સર્વે મનોરથ પૂર્તિદઃ. એવી આ મહાપૂજાની પ્રારંભ આ જેઠ સુદ એકાદશીએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ કર્યો હતો. આ એ જેઠ સુદ એકાદશી છે કે આ દિવસે ભગવાન સ્વામિનારાયણે અનેક ભક્તોને દિવ્ય દર્શન દીધા હતા. આ જેઠ સુદ એકાદશીએ ગઢપુરમાં સંતો રાસ રેમાં ત્યારે ભગવાન સ્વામિનારાયણ જેટલા સંતો હતા એટલા રૂપે રહીને રાસ પણ લેમાં હતા. માટે આ એકાદશીને આનંદથી માણો, તમારું જીવન પણ સહજાનંદની જેમ આનંદનો સાગર બની જશે. જય સ્વામિનારાયણ.